નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો મજાથી આપનું હાર્દિક સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. ભાઈ મસ્ત મજાનું વ્લોગિંગ ચાલુ કર્યું છે. અત્યારે આવવાનું છે સોમનાથ અને ત્યાંથી આપણે પરેશભાઈને અહીંયા જવાનું છે. તો એ બધોય તમે વ્લોગ જોવા મળશે. એ પહેલાં આપણે અત્યારે આવી ગયા છે રામદેવ પીર મહારાજના દર્શન કરવા. તો જય રામદેવ પીર મહારાજ, તમે પણ દર્શન કરી લો. અને ભાઈ છે આ અમારા કાકા છે, એ રામાપીરના ભગત. જય રામાપીર કાકા. જય રામાપીર. રામાપીરના ભગત છે ભાઈ. દર્શન કરવા આવી ગયા છે. હવે આપણે જેકભાઈ ને એસકેભાઈ ને આવે છે. કોણ કોણ છે બીજા એનું મને કાંઈ ખબર નથી, પણ રસ્તામાં ખબર પડશે કોણ કોણ છે. તો આપણે ફટાફટ જઈએ રોડે અને ત્યાં વાટે રહી તો આગળ એસકેભાઈ ને ગાડી લઈને આવે છે તો મળીએ. મસ્ત મજાના દોસ્તો આવી ગયા છીએ આપણે રોડે અને અહીંથી એસકેભાઈનો આપણે ફોન આવ્યો, દાંતરડી વેટ્યા છે. તો બસ આપણે ઊભા છીએ આપણા ટેસ્ટને મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને જઈએ છીએ. આપણે પરેશ મામા ત્યાં જવાનું છે, એનું ઓપનિંગનું છે. હવે આ જ બ્લોગમાં દેખાડું કે કેમ છે કાંઈ ખબર છે નહીં. પહેલાં જવાનું છે સોમનાથ. તો સોમનાથ દર્શન કરીશું આપણે મહાદેવના અને પછી ત્યાંથી આપણે પરેશ મામા ત્યાં જવું અને રાતે રોકાઈશું. તો આગળનો અપડેટ તમને આમાં જોવા મળશે. તો બ્લોગની અંદર નવા આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું રહે. તો બસ મળીએ અને ભાઈની ગાડી આવતી જ છે અત્યારે ને જઈએ. તો ભાઈ એસકેભાઈ ડીકેભાઈ બધા આવી ગયા છે ને આપણે આવી ગયા છીએ એની ફોર વ્હીલમાં. જેકભાઈ ને ઋતિકભાઈ ને બધા આવી ગયા છે. કેમ છે જેકભાઈ? કેમ છે ભાઈ તમને? એલા ભાઈ બસ એકદમ બ્લોગિંગ બને છે યાર. આવડાને સમજાવો ને કે જબ ફેલ થઈ જશે ગાડીમાં, નવા નાખવા પડશે. કેમ છે ભાઈ? હારું? બસ એકદમ આનંદ છે જેકભાઈ. કાલ તો બસમાં જવાનું નક્કી કરતા હતા અમે બધા, પણ આજ પાછા ભેગા થઈ ગયા. આમાં કઈ નક્કી જ નહોતું અમારું. એટલે જોવો તો ખરા ભાઈ યાર. આ ડ્રાઈવર બધા ડ્રાઈવર બાકાજી કે બોલાવે છે. કાંઈ બોલે અત્યારે કવિતા ભૂકી જાવ તેને બદલે અડધે ભૂગા વાંધો નહીં, ધીમે ધીમે ઉતાવળ છે આપણે યાર. મહાદેવના દર્શન જ કરવાના છે આજ. કાલ ઓપનિંગમાં જવાનું છે. વાહ વાહ. કાંઈ કામ નથી, આપણે વિડીયોઝ બનાવવાના છે. હે તો પછી મહાદેવના દર્શન કરવા હોય તો અહીંયા મહાદેવ બેઠા જ છે. હા બધે બેઠા છે ભાઈ. સોમનાથ બાજુ નીકળીએ છીએ ભાઈ, જાય છે. કેમ છે ડીકેભાઈ? ડીકેભાઈ તો દેખાતા નથી. હા ભાઈ જો 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 એલા પણ એ અમારે છે ને ડ્રાઈવર ઝોંગો છે, આ ઝોંગો ડ્રાઈવર કહેવાય. હું અને બાકાજી કે બોલાવતા જાય છે. અહીંયા બેવું તમને ધ્યાન રાખવું પડે આગળની પાછળ. કંડક્ટર છે ઈ. તમારી બધાની બધી સોમનાથ વટી નો જાય બાબા, ધ્યાન રાખજો. છે મસ્ત મજાના ભાઈ આપણે સોમનાથની અંદર. અને જો ભાઈ આપણા ગાડી લેવડાવી દીધી છે સાહેબે. કેમ છો ભાઈ? મજામાં? ભાઈ મળી ગયા છે આપણને અહીંયા મસ્ત મજાનું મંદિર છે. જોકે ત્યાંનું એન્જિનનું શૂટ નહીં લેવાય, કારણ કે ફોન અહીં મેકીને જવું જોઈએ, કારણ કે અહીંયા ફોન શૂટની મનાઈ છે. એટલે માટે જો ભાઈ અત્યારે બધા ઉતરી ગયા છે, બ્લોગિંગ શૂટ ચાલુ થઈ ગયું છે. અહીંયા જોઈ લો ભાઈ, એસ કે ભાઈ કરે છે, જેકભાઈ ને બધાએ ચાલુ કરી નાખ્યા છે બ્લોગિંગ. ને જોઈ લો ભાઈ માનો મેરામાં મોટી બધા છે. બપોર છે તો હજી ભાઈ એટલે માણસો છે. બોલ પાર્વતી પતે હર મહાદેવ. તો મિત્રો દર્શન કરી આવ્યા છે મહાદેવના ભાઈ. મસ્ત મજાના દર્શન કર્યા છે. ફોટોશૂટ જેકભાઈનું અને હાલે છે અમારું ફોટોશૂટ થઈ ગયું છે. જોઈ લો ભાઈ અહીંયાથી પાન આપ્યું છે, મહાદેવની પ્રસાદી છે. ભાઈ જોઈ લો બધા અત્યારે અહીંયા છે માણસો. આની ઓલી પર જોઈને તો ભાઈ નીકળ્યો દરિયો છે, કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે ભાઈ. મસ્તીનું છે લોકેશન અને મજા આવે એવું છે. મહાદેવના દર્શન સાવ શાંતિથી વીઆઈપી રીતે થયેલા છે દર્શન. તો એટલે ભાઈનો ખૂબ ખૂબ આભાર ભાઈ. નથી ઓળખતો પણ જેકભાઈને ઓળખે છે. શાંતિથી દર્શન થઈ ગયા, લાંબી ભીડમાં પણ રહેવું ન પડ્યું.
ભાઈ સોમનાથમાં આવી ગયા છે અને સોમનાથની અંદર આપણે જો પરેશ મામા મળી ગયા છે. કેમ છો મામા? જય માતાજી. જય માં હોનભાઈ. જય માં સોનભાઈ. હા હો. તમે અમારા લાગણીને માન આપીને આવ્યા, અમને અતિ આનંદ છો, બહુ આનંદ છો. તમે હવે જાઓ, હોટલે જાઓ, ફ્રેશ થાવ, નાહી ધોઈ અને પછી આવો. આપણે જે ઘટના સ્થળ છે ને ત્યાં આવો. રેડી? પછી ત્યાં આપણે જે હશે એ વિધિવત આપણે કરશું શુભ મુહૂર્તે. રેડી? હું તમારી વ્યવસ્થા કરી દઉં છું હોટલની, તમે અહીંયા જતા હો. રેડી? ભલે ભલે. હા તો ભાઈ જો પરેશભાઈ અત્યારે આવ્યા છે ખાસ કરીને, બસ અત્યારે જો બધા બેઠા છે અહીં ને અહીંયા ફોટા પાડે છે. આ જે ઓલા ભાઈ છે ને એ યાત્રા કરે છે, આવીને પદયાત્રા કરે છે. ફ્રેશ થઈ મિત્રો ફ્રેશ થઈને આવી ગયા છે અત્યારે જમવા માટે. જો ભાઈ બધા બેસી ગયા છે જમવા માટે. તો હાલો જમી લઈએ. ઋતિકભાઈ અહીંયા છે ભાઈ, બધા જો જેકભાઈ ને ટીકાભાઈ બધા બેસી ગયા છે. તો હાલો નિરાંતેથી જમી લઈએ અને પછી મળીએ. પરેશ મામા અહીંયા આવ્યા હતા આપણે, અને જોઈ લો ભાઈ આ રીતના અહીંયા બનાવે છે દેવાંશી ઓટો લિંક. જોઈ લો ભાઈ સવારે આનું ઉદ્ઘાટન છે. લેવી તો છે પણ પૈસા નથી. તમારી પાસે ન હોય એવું કોઈ દી બને ને. આપણે જેકભાઈને લેવડાવીને જવાની છે અહીંથી. તો આનું ઓપનિંગ સવારે છે, તો આપણે ઓપનિંગની અંદર આવીશું. ને અત્યારે તો હવે જઈએ છીએ રૂમે, તો જઈએ રૂમે. તો મિત્રો વાગી જશે અત્યારે 9 અને ભાઈ છે ને વાળું કરવા આવી ગયા હતા અમે, ને વાળું કરીને આવી ગયા છીએ. અને હું ને એસકે ભાઈ અહીં છીએ, બાકી બધા ગયા છે દુકાને બધા ગયા છે ને અમે બે બેઠા કા. હા અમે વાટે બેઠા છીએ સાના મના. હવે જારે આવે છે. હા હવે એ ગાયકામાં ભૂખ લાગીને બેઠા, હું ઊંઘ ને આવતી. ઊંઘ તો નથી આવતી, ઘડીક આટા મારવા જાઓ. મહાદેવના દર્શન કરવા જાય. હાલો. હા મહાદેવના દર્શન કરવા જાઓ અને જોઈ કે નાઇટમાં કેવું દેખાય છે. તો એ દર્શન કરીએ ને તમને દેખાડીએ. તાવો જે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો મિત્રો. હાસુ પબ્લિક તો અત્યારે જ છે, જોઈ લો પબ્લિક હી પબ્લિક. અને જો ભાઈ આ ઘોડે અસવાર હમીરજી ગોહિલ કે માથા પડ્યા અને ધડ લીડ્યા સાહેબ. માથું હેઠું પડી ગયું ને તોય ધડ લીડ્યું હતું. અને અહીંયા આ જોઈ લે આ બધા પાળિયા ઈ છે ભાઈ, બધા શૂરવીરો. આ બધા મહાન શૂરવીરોનું છે. મિત્રો આવી ગયા છે અત્યારે આપણે અહીંયા રૂમે, અને હવે આપણે વિડીયોનો અહીંયા કરીશું એન્ડ. જોઈ લો જેકભાઈ થાકી ગયા છે જેકભાઈને. બસ બધા જો અહીંયા છીએ, અને બસ કેવો લાગ્યો વિડીયો કહેજો. તો આપણે હવે વિડીયોને અહીં પૂરો કરીએ. તો આશા છે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી એક નવા વ્લોગમાં. તો હર હર મહાદેવ. જય માં સોનલ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયોની અંદર નોટિફિકેશન મળતું રહે. તો હર હર મહાદેવ. જય માં સોનલ એન્ડ બાય બાય.